પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ કુદરત રૂઠી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પાકિસ્તાનમાં આતંકવાદ, મોંઘવારી અને હવે ભારે વરસાદે કેર વર્ત્યો છે. છેલ્લા અઠવાડિયાથી પાકિસ્તાનમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદ અને વીજળી પડવાને લીધે પાકિસ્તાનમાં 63 લોકોના મોત થયા છે અને 78 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં 33 બાળકો, 15 પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે અને 78 લોકો ઘાયલ થયા છે. પીડીએમએ પોતાના રિપોર્ટમાં કહ્યું, મૃતકોમાં 33 બાળકો, 15 પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે અને ઘાયલોમાં 17 મહિલાઓ, 37 પુરુષો અને 24 બાળકોનો સમાવેશ થાય છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે.